આ વિશ્વમાં જે સૌથી મોટી શક્તિ છે તે આપણી અંદર જ છુપાયેલી છે. ભગવાન કૃષ્ણે અર્જુનને જે શીખવ્યું હતું તે આજે પણ આપણા માટે એટલું જ મહત્વનું છે. જ્યારે આપણે ડિપ્રેશન અને સ્ટ્રેસથી પરેશાન થઈએ છીએ ત્યારે આપણે બહાર જવાબ શોધીએ છીએ, પણ સાચો જવાબ તો આપણી અંદર જ છે. ભગવાને આપણને અદ્ભુત થિંકિંગ પાવર આપી છે અને સાથે સાથે ઇમોશન્સને હેન્ડલ કરવાનું સિસ્ટમ પણ આપ્યું છે. આ બધું આપણી અંદર પહેલેથી જ મોજૂદ છે. કૃષ્ણે અર્જુનને સ્પષ્ટ કહ્યું હતું કે તમારો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે, ફળની ચિંતા કરશો નહીં. આ એક સાદી વાત લાગે છે, પણ આમાં જીવનનો સૌથી મોટો સત્ય છુપાયેલો છે. જ્યારે આપણે આપણું કામ પૂરી ડેડિકેશન અને સાચી નિયત સાથે કરીએ છીએ અને રિઝલ્ટ્સની ચિંતા કરવાનું બંધ કરીએ છીએ, ત્યારે આપણો સ્ટ્રેસ અને ડિપ્રેશન નેચરલી ઓછો થવા લાગે છે. આ કોઈ મેજિક નથી, આ એક સાયન્ટિફિક પ્રોસેસ છે જે આપણા માઇન્ડ અને બોડીમાં થાય છે. અર્જુન એક વોરિયર હતો અને તેનો ધર્મ હતો યુદ્ધ કરવું. તે બેટલફિલ્ડ ઉપર ઊભો હતો, કન્ફ્યુઝનમાં હતો, પણ કૃષ્ણે તેને યાદ અપાવ્યું કે તમારું કામ છે લડવું, તમારા કર્તવ્યથી પાછા હટશો નહીં. આપણી જિંદગીમાં પણ આવા યુદ્ધો ચાલતા રહે છે. ફરક એટલો છે કે આપણી લડાઈ બહાર ઓછી, અંદર વધારે હોય છે. જ્યારે આપણે આપણું કામ, આપણો ધર્મ પૂરી ઓનેસ્ટી સાથે કરીએ છીએ ત્યારે આપણી અંદર પોઝિટિવ એનર્જી આવે છે. આ જ પોઝિટિવિટી આપણને ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી બહાર કાઢે છે. આ કોઈ બહારથી મળતી વસ્તુ નથી, આ આપણી અંદર પહેલેથી જ સેટ છે. ફક્ત ઓળખવાની જરૂર છે કે ક્યારે અને કેવી રીતે આનો સાચો ઉપયોગ કરવો. કેટલીક વાતો સીધી સમજાય છે. આપણી અંદર જે સિસ્ટમ છે તે જન્મથી જ આવે છે, બહારથી નથી આવતું. આ આપણને પોતાને બેલેન્સ કરવામાં મદદ કરે છે. કર્મણી એવા અધિકારસ તેનો અર્થ છે ફક્ત કામ કરો, ફળની ચિંતા છોડી દો. આથી માઇન્ડ હળવું રહે છે, ચિંતા ઓછી થાય છે. અર્જુનની જેમ દરેક વ્યક્તિની પોતાની જવાબદારી કે ધર્મ છે, તેને પૂરી ડેડિકેશન સાથે નિભાવવું જોઈએ. જ્યારે આપણે આપણા કર્તવ્ય પર ફોકસ કરીએ છીએ ત્યારે ડિપ્રેશન જેવી પ્રોબ્લેમ્સ પોતાની જાતે ઊથી થવા લાગે છે. આ બધાનો મુખ્ય મેસેજ એ છે કે દરેક મુશ્કેલીનો ઉકેલ આપણી અંદર જ છે. ફક્ત આપણા થિંકિંગ અને ફિલિંગના તરીકાને સાચી દિશામાં લગાવવાની જરૂર છે. જો આપણે વધુ ઊંડાણમાં જઈએ તો ભગવાન કૃષ્ણના ઉપદેશો આજે પણ એટલા જ જરૂરી છે. ડિપ્રેશન કે સ્ટ્રેસમાંથી બહાર આવવાનો સૌથી પાવરફુલ તરીકો છે આપણા કર્તવ્યને પૂરી શિદ્દત સાથે નિભાવવો. કૃષ્ણે અર્જુનને સમજાવ્યું હતું, કામ કરો, રિઝલ્ટ્સની ચિંતા છોડો. આ વિચાર અપનાવશો તો માઇન્ડ શાંત રહેશે, આત્મવિશ્વાસ વધશે, નેગેટિવિટી ટકી જ નહીં શકે. વાસ્તવમાં કૃષ્ણે અર્જુનને એક વોરિયરની જેમ તૈયાર કર્યો હતો. આ જ મેસેજ છે કે આપણે આપણી લાઈફની જવાબદારીઓ તે જ ડેડિકેશન સાથે નિભાવવી જોઈએ.